ભરૂચ રૂંગટા વિદ્યાભવન ખાતે ભરૂચ તાલુકાનો યુવા મહોત્સવ 2024 યોજવામાં આવ્યો। રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ દ્વારા ભરૂચ રૂંગટા વિદ્યાભવન ખાતે ભરૂચ તાલુકાનો યુવા મહોત્સવ 2024 યોજવામાં આવ્યો હતો। યુવાનોમાં ઉભરતી પ્રતિભાને ખીલવવા અને બહાર લાવવાના આશય સાથે યુવા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ દ્વારા રૂંગટા વિદ્યાભવન ખાતે ભરૂચ તાલુકાનો યુવા મહોત્સવ 2024 યોજવામાં આવ્યો હતો, જેમાં 15 જેટલી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। संजोगवशात हमें तो जान नहीं आंतरराष्ट्रीय युवक दिवस અને એનું મેં હમણાં જ કન્ફર્મેશન પણ કર્યું। આ એક બહુ સરસ સુખદ સંજોગ છે। આસ્તિકતા એટલે શું? ભગવાનમાં વિશ્વાસ। જો આપણને ભગવાનમાં વિશ્વાસ છે તો એમના જ સર્જન એવા બાળકોમાં પણ એક વિશ્વાસ રાખી અને એમની પાસેથી મળતી કલા, સર્જનાત્મકતા, અભિવ્યક્તિ કે જે કાલનું ભવિષ્ય છે, આવતીકાલનું ભવિષ્ય છે, એમનામાં વિશ્વાસ મૂકવો જોઈએ, યુવા પેઢીમાં વિશ્વાસ મૂકવો જોઈએ। અને જેને અનુલક્ષીને બહુ ઉમદા કાર્ય રમતગમત કચેરી અને કમિશનરશ્રી યુવા કાર્યક્રમ તથા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દર વર્ષે કરી રહી છે। હું આ કચેરીનો આભાર વ્યક્ત કરીશ। આદરણીય જિલ્લા યુવા અધિકારી શ્રી મીતાબેન જે હાલ ઉપસ્થિત નથી રહી શક્યા, એમનો આભાર વ્યક્ત કરીશ કે તેઓએ અમારી એક માંગણી હતી કે અમને તાલુકા હોસ્ટ કરવા માટે અમારી શાળાને એક ચાન્સ આપો અને અમને તાલુકા હોસ્ટ કરવા અને કદાચ મોસ્ટ પ્રોબેબલી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પણ આ ટ્રસ્ટના અધીન શાળામાંથી કોઈ એક શાળા કરશે એની પણ ખાતરી આપી।